સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે આવેલા એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કરવાની સાથે સાથે પશ્ચિમ બંગાળની ચૂંટણી અંગે પણ નિવેદન આપ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા માટે હવે એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પોતે મોરચો સંભાળ્યો છે. સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા ગજવતા ઓવૈસીએ ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ અને કેન્દ્રની નીતિઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમે ગુનેગાર હોઈ શકીએ છીએ, પરંતુ ઇસ્લામને છોડવાવાળા નથી. સુરતની ધરતી ઉપરથી ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડને લઈ અને ભાજપ સરકારને ઘેરી હતી. તેઓએ સવાલ કર્યો હતો કે તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમો ઉપર કેમ લાદી રહ્યા છો? ઓવૈસીએ કહ્યું કે આ સંવિધાનની કલમ 25ની વિરુદ્ધ છે. બંધારણ આપણને આપણા ધર્મ પાળવાની આઝાદી આપે છે, તેની વિરુદ્ધ કોઈ કાયદો બનાવી શકતું નથી. તેઓએ આક્ષેપ કર્યો કે ભાજપ સિવિલ કોડના નામે મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવા માંગે છે. ઓવૈસીએ હુંકાર કરતા કહ્યું કે તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારેય નહીં છોડીએ. સાથે લિવ ઇન રિલેશનશિપ, મિલકતમાં દીકરીના હક, ટ્રિપલ તલાક અને જેલની સજા સહિતના મુદ્દા ઉપર પ્રચાર કર્યો હતો. सोवियत यूनियन टुकड़े टुकड़े हो गया, मगर से आज भी आबाद है और कल भी रहेंगे इंशाअल्लाह ताला. और फिर कानून बना दिए डिस्टर्ब एरियाज एक्ट का. अच्छा, ये जो कांग्रेस वाले बोलते ओवैसी आके भड़काऊ भाषण देता है, अब सुनो आप, ये कांग्रेस पार्टी ने, यही कांग्रेस पार्टी ने डिस्टर्ब एरियाज एक्ट बनाया था. कब बनाया था? 1986 में, जब नव निर्माण आंदोलन चल रहा था. फिर 1991 में राम मंदिर बाबरी मस्जिद का मसला चला, कानून कंटिन्यू हुआ. अब बीजेपी ने एक कानून को ऐसा बना दिया 2026 में कि अगर कोई हिंदू या मुसलमान हिंदू को घर बेच रहा है या हिंदू भाई मुसलमान को बेच रहा है, तो बीजेपी कहती है अगर किसी को तकलीफ है, वो तकलीफ अगर उठ गई तो तुम नहीं बेच सकते. अरे दोनों एक दूसरे से राजी है, बेचने वाला राजी है, लेने वाला कीमत देकर ले रहा है, तो तीसरा खड़ा हो जाएगा कबाब में हड्डी की तरह. नहीं नहीं, मेरे को पसंद नहीं है. अबे तेरे को पसंद नहीं है तो तू कीमत लगाना. नहीं, तो बीजेपी ने कहा एग्रीव पर्सन. फिर बीजेपी ने कह दिया, कानून में कह दिया कि अगर ये घर